આ કેમ્પ એવો કેમ્પ છે કે જે 365 દિવસ ચાલુ હોય છે. યાત્રાળુઓ માટે સેવા માટે 365 દિવસ સેવા અહીંયા મળી રહે છે. વિશાળ કેમ્પ છે જેની અંદર મંદિર આવેલું છે, મોટી ધર્મશાળા પણ આવેલી છે. તો આ કેમ્પની અંદર હું તમને બતાવીશ કે શું શું સુવિધાઓ મળી રહી છે. અત્યારે રાત્રિનો સમય છે, યાત્રાળુઓ ભોજન લઈ રહ્યા છે, આરામ કરવાની પણ વિશાળ વ્યવસ્થા છે. તો ચાલો મારી સાથે હું તમને આ કેમ્પ બતાવું, તો આ આપણી સાથે જોડાયેલા રહેજો. કેમ્પમાં પ્રવેશ કરતાં જ રામાપીરનું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર આપણે થોડા વહેલા આવ્યા હતા, એ સમયે આરતી ચાલુ હતી. આરતી પણ હું તમને બતાવીશ અને તમે છેલ્લે સુધી વિડીયો જોજો. આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મંદિરની અંદર સાઈડમાં જ પાછળના ભાગે યાત્રાળુઓ માટે વિશાળ વ્યવસ્થા આવેલી છે. અત્યારે તમે જોઈ શકો છો યાત્રાળુઓ આવવાનું ચાલુ છે અને સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. પછી જે ભોજન પ્રસાદના સમયે પણ તમે વ્યવસ્થા જોઈ શકો છો. આગળ ટ્રાફિક કેટલું છે તમે જોઈ શકો છો. તમામ ભક્તો આ કેમ્પની મુલાકાત લેતા હોય છે. જો તમે આ કેમ્પે આવેલા હો તો કોમેન્ટ જણાવજો. અને આ કેમ્પની વિશે વિસ્તૃતથી ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કેમ્પના પ્રવેશ દ્વારની બાજુમાં જ રામાપીરનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે. અને પછી વિશાળ કેમ્પસમાં યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા છે. આ જોઈ શકો છો તમે જે ઓફિસ આવેલી છે, જે સંચાલન ઓફિસ છે. અને આ કેમ્પની અંદર વિશાળ વ્યવસ્થા છે, જે નહાવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, યાત્રાળુઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો કે જે અહીંયા બાજુમાં જ રસોડું આવેલું છે અને તેની સામે યાત્રાળુઓ અત્યારે આરામ કરી રહ્યા છે. રાત્રિનો સમય છે અને જે રસોડાની અંદર તમે જોઈ શકો છો કે જે ભક્તોની સેવા માટે જે મિત્રો છે તે અત્યારે તૈયારી કરી રહ્યા છે અને જમણવાર પણ ચાલુ થઈ ગયો છે. જો તડામાર તૈયારીઓ થઈ રહી છે ને હજી ભાદરવીના મેળાનો શુભારંભ થઈ ગયો છે, એટલે કે જે રામાપીરના મેળાનો શુભારંભ થઈ ગયો છે. હવે અત્યારે રાત્રિના સમયે તમે જોઈ શકો છો ભક્તો આરામ કરી રહ્યા છે. તેના માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પ દ્વારા. ખરેખર ધન્ય છે આ જે કેમ્પનું સંચાલન કરે છે તે મિત્રોને. આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. અહીંયા જે જમવાનું ચાલુ થઈ ગયું છે અને યાત્રાળુઓ અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. અને જે યાત્રાળુઓ વહેલા આવ્યા છે, લેટ છે, આ કેમ્પ 365 દિવસ ચાલુ હોય છે. જો તમે આવવાના હો તો તમે પણ મોબાઈલ ઉપર તેમના નંબર ઉપર તમે નોંધાવી શકો છો, જેથી કરીને એ લોકો જમવાનું બનાવી શકે. અને આ જે વિશાળ ડૂમ બોધવામાં આવ્યો છે પાકો આરસીસી વાળો, તેની અંદર પણ સારી એવી વ્યવસ્થા છે. અને તેની સામે તમામ યાત્રાળુઓ માટે ખૂબ વિશાળ સંખ્યાની અંદર ખૂબ મોટો ખાટલા પણ આવેલા છે અને જગ્યા પણ ખૂબ મોટી છે. અને ભોજન પ્રસાદ પણ ચાલુ જ છે સતત. અમે આવ્યા એથી લઈ અને લગભગ 4-5 કલાકથી તો હું ખુદ જોઈ રહ્યો છું કે અહીંયા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ ચાલુ છે અડધી રાત સુધી. અને એકદમ સારી રીતે સેવા કરવામાં આવી રહી છે. એટલા જ પ્રેમ અને હેતથી યાત્રાળુઓને ભોજન પણ પીરસવામાં આવે છે અને તેમના માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ કેમ્પ સંચાલન કરનાર મિત્રોનો ખૂબ હૃદયથી આભાર માનું છું. આ વિડીયો એટલો શેર કરજો કે એમના સુધી પહોંચી જાય. અને આપણે જોઈ શકીએ છીએ કે જે આરતી માળું સીન લીધું હતું તો તમે જોઈ શકો છો મારી સાથે આરતી. હું તમને લાઈવ આરતી બતાવું, રામાપીરના દર્શન કરાવું. દર્શન પણ કરજો. કોમેન્ટની અંદર જય બાબારી અવશ્ય લખજો અને વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ આરતી જોવા માટે મારી વિનંતી છે. જય રામાપીર.